જય મહાદેવ જય દ્વારકાધીશ જી મોગલના બધા મિત્રોને સવારમાં આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ કારણ કે આજે આપણે ઘરે કરવાના છે કંકુ પગલા તો બધી તૈયારી થઈ ગઈ છે અને આજે તો મિત્રો બહુ ઝાકળ આવી ગઈ છે જો તો મિત્રો ઝાકળ આવી હજી તો આપણે થોડીક વાર પહેલા ઉઠ્યા ને તો આ કઈ દેખાતું નતું એટલી બધી ઝાકળ આવી હતી મિત્રો છાણું પેટાવાનું હોય જોઈ લે મિત્રો મિત્રો આ ચૂલો પેટાતા થઈ ગયો છે ફૂલ ધુમાડો આખા રસોડામાં જોઈ લ્યો અને હજી જ જોઈ લ્યો તમે વ્યૂ જો આપણે બાજરાનો મહેનત બાદ આપણે જો આ ચૂલો પેટી ગયો છે તો મિત્રો અત્યારે કંકુ પગલા કરવાનો ટાઈમ આવી ગયો છે તો ચાલો કંકુ પગલા કરીએ આવી ઠાર ઝાકળની વચ્ચે આપણે નીકળી ગયા છીએ દૂધ લેવા માટે અને મિત્રો તમને વિશ્વાસ નહીં હોય વાગી ગયા છે સવારના 8:30 અને હજી પણ આવી ઝાકળ છે જોઈ લ્યો અને એમાં આપણે જાય છીએ ચાલો દૂધ લેતા આવી કેવિનના ઘરેથી મિત્રો દૂધ લઈ લીધું છે આપણે હવે ચાલો જઈએ આપણે ઘરે એ 10 અને જો આપણે ડોગેશભાઈ આપણા બાજારમાં આટો મારો આવ્યા છે કંઈ રોગબોગ નથી ને એ બધું જોવા આવ્યા છે તો અહીંયા જરાક આ ભેસાણ પડ્યું છે એ આપણે ટ્રેક્ટરનો પાવડો મારીને કરી નાખી રેડી ચાલો એ આપણે પડી હતી જો આપણે ગરમી વરી ગઈ ને એટલું ટ્રેક્ટર હાંક્યું છે અત્યારે જો બધું લેવલ કરી નાખી છે ભરતી જોઈ લ્યો અહીંયા આપણે ક્યારો બગડી ગયો છે જરાક વાંધો નહીં અહીં ટમેટીનું આત્મહત્યા થઈ ગઈ છે બાકી જોઈ લ્યો આવી રીતે કંઈક આપણે લેવલ કરી નાખ્યો છે કેવો લેવલ કર્યું છે કમેન્ટ કરી દો જોઈ લો મિત્રો આવી રીતે કંઈક લેવલ કર્યું છે કેવું કર્યું છે કમેન્ટ કરી દેજો ફટાફટ મિત્રો આપણે ઘરે બધું કામ પતાવીને આવી ગયા છીએ મહાદેવ ફૂડ પ્લાઝા અને MS ફૂડમાં તો જોઈ લો અહીંયા આપણે રામભાઈ કાકા મળી ગયા છે તો તમે શું કહેવા માંગો છો બંધ કરો હાથ જોડ કે મેં ગામમાંથી આપણે જે કંઈ લેવા કરવાનું હતું એ લઈને આવી ગયા છીએ ને જો આપણે ખમણ લીધું છે અને અહીંયા આપણે આમાં લાડવા છે એ તમને જમવાના બતાવીશ અને અહીંયા જો આપણે બટેકાનું શાક બનાવીએ છીએ આપણે ગામમાંથી આવી ગયા છીએ ને ગામમાં આપણે ઓલા હિમાલીબેનને થોડુંક યુટ્યુબનું કામ હતું એને થોડું ઘણું સજેશન આપીને આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે મુકેશભાઈની આપણે આવ્યા હતા ખમણ લેવા માટે અને લાડવા લેવા માટે તો અહીંયા આપણે મહાદેવ હોટલની બાજુમાં એની દુકાન છે તમારે કંઈ પણ મિષ્ટાન કે ગમે એવી વસ્તુ કંઈ લેવું હોય તો એની ટાઈમ તમારે અહીં આવી જવાનું આ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પણ ફરસાણ લેવું હોય તો મુકેશભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં કે અહીંયા વિડીયોમાં આપેલા છે કોન્ટેક કરજો કેવિનને ને નિશાળેથી લઈ આવ્યો છું ને આપણે અત્યારે નેહાલબેન પણ આવી ગયા છે જમવા માટે તો તમારે જમવું હોય તો આવી જાઓ બધા જમાડીને આપણે આવી ગયા છીએ ને શરબત પીવા માટે હાલો તમારે પીવું હોય તો આવી જાઓ આવી ગયા છીએ ગામમાંથી ઘરે અને ઘરે જો આપણે જમવાનું બની ગયું છે ખમણ ને લાડવા ને શાક ને છાશ સલાડ તો મિત્રો હાલો તમારે જમવું હોય તો અત્યારે બધા મિત્રો આપણા ભાઈઓ બધા જમવા માટે બેસી ગયા છીએ આપણે ગયા હતા ગામમાં ઓલે આપણે નવું રસોડું બનાવ્યું છે એમાં આપણે શું કહેવાય આ બધો મસાલો ને હળદર ને મરચું ને રાખવા માટે બહેણી જોતી હતી કાચની તો આપણે દેવસીભાઈ મહાદેવ હોટલવાળાની ઓલું શું કહેવાય કચોરી ચકડીની બહેણી ખાલી થઈ હતી કે જોતી લઈ ગયા તો અત્યારે જયલો આવ્યો છે તો કંઈ કહેવા માંગો વિડીયોમાં ચાલુ લાગી બાકી જયભાઈનો આપણો સપોર્ટ ફૂલ જ છે હવે 101% સપોર્ટ એનો આપણે માટે છે તો અત્યારે પણ સપોર્ટમાં છે મારા માટે બહેણી પકડવા આપણે આવ્યો છે અને આગળ જો ભેંસો આવી ગઈ હતી ને અમે છાંય ઊભા હતા તો ભેંસો વહી ગઈ છે હાલો હવે આપણે જઈએ ઘરે જયભાઈ આવ્યા હતા આપણે ઘરે એને મૂકીને આપણે ગયા હતા મહાદેવ હોટલે અને મહાદેવ હોટલે આપણે થોડું કામ હતું એ કામ પતાવીને આવી ગયા હતા પડી ગઈ સાંજ અને આપણે અત્યારે જઈએ છીએ કેવિનના ઘરે દૂધ લેવા તો આપણે ખમણ વહી જતા ઘણા બધા તો કેવિનને ખમણ બહુ ભાવે તો આપણે કેવિન માટે ખમણ લઈ જઈએ તો ચાલો તમને મળીએ દૂધ લઈને આવે ત્યારે
કેવીના ઘરેથી ખમણ લઈને આવી ગયો છું ઘરે અને મસ્ત મજાના વાળ ઉપર કરી લીધા છે અને મસ્ત મજાની અહીંયા પથારી કરીને સૂઈ ગયો છું અને અહીંયા આપણે બારીએથી ટાટો મસ્તીનો પવન આવી રહ્યો છે અને પંખો પણ ચાલુ કરી દેશું થોડી વારમાં. તો ચાલો આપણે સૂઈ જઈએ. બધા મિત્રોને ગુડ નાઇટ. જય દ્વારકાધીશ, જય મગલમાં રામે રામ ડાયરાને.